રાજકોટના મહિલા ક્ષત્રિયની ઓડિયો ક્લિપ વાયરલ। પદ્મિની બા વાળા ઓડિયો ક્લિપ વાયરલ થતાં પદ્મિની બાએ આ ઓડિયો ક્લિપ જૂની હોવાનું જણાવ્યું। પદ્મિની બા વાળાની એક ઓડિયો ક્લિપ વાયરલને લઈને શું કહ્યું જોઈએ। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। જય માતાજી। આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો ને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી, તું આટલું બધું બોલસ અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું। લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે। લે હવે અમે તને ધમકી આપી છે, તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી। તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી। તમે માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, તારી એક્રોસિટી ગઈ અને તારો કાયદો તારા હમણાં અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કઈ આટલો બધો પાવર તને છે ને તને નો છે કે સરકાર તારા ની નથી હોય ને કઈ તો આમાં જય માતાજી। હું પદ્મિની બા વાળા। હવે અત્યારે જે પોઈન્ટ છે એ પોઈન્ટને જ અમે લઈને ચાલવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજની અમારી લડાઈ છે, આખા સમાજની, એ રૂપાલાભાઈ સાથેની છે, એક વ્યક્તિગત લડાઈ છે અમારી। તો ક્ષત્રિય સમાજ જે અમારી સાથે છે, આખો સમાજ, અન્ય વર્ણો પણ અમારી સાથે છે। તો બીજા કોઈ પણ જૂના જે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ કોઈ માનવું નહીં। હું વાદ વિવાદમાં કરવા માગતી નથી, અન્ય કોઈ સમાજે માથે લઈ ન લેવું। આ ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ સાથેની અમારી લડાઈ છે અત્યારે। તો કોઈએ પણ આ વિશે કોઈ ખોટી આમાં ઊંડા ઉતરી અને સમાજને માથે સામે લાવવા નહીં। અને 18 વર્ણો મારી સાથે છે, અમારી સાથે છે। જય માતાજી।